મુખ્યમંત્રી દાદા અમને ન્યાય આપો, અમને ન્યાય મેળવો, અમારે સ્કૂલ જોતી છે, અમારે ભણવું છે, અમારા 300 બાળકો અમારી સ્કૂલમાં છે, એનું ભવિષ્ય બગાડે છે. મુખ્યમંત્રી દાદા અમારી વિનંતી સ્વીકારો. સત્ર ચાલુ થવાના 2 દિવસ અગાઉ પેરેન્ટ્સને જાણ કરવામાં આવે છે કે આ સ્કૂલ હવે 309 અહીંથી ટ્રાન્સફર કરવામાં આવે છે. કેમ એવું તો શું આત્મજ્ઞાન થયું આ લોકોને કે તાત્કાલિકના ધોરણે આ સ્કૂલ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે? અંગ્રેજી માધ્યમ માટે જે સ્કૂલ બનેલી છે અંગ્રેજી માધ્યમ માટે જ રહેશે. અમારા બાળકો પણ અહીંયા જ ભણશે. જ્યાં સુધી આનો સારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે અને અમારા બાળકો ભૂખ્યા રહીને અહીંયા સુઈ જશું. તાપી મૈયા પ્રાઇમરી સ્કૂલ અમારી માટે બનાવી હતી. પીપી સવાડી એલપી સવાડી બધી સ્કૂલ મેકીને અમે અહીંયા ભણવા આવ્યા. અમારી એજ્યુકેશન બગાડવામાં આવી છે. અહીંયાથી અમને કાઢી મેકવામાં આવ્યા છે. ઈતે છેલ્લે સ્કૂલમાં જવામાં 2 દી બાકી હતા ને તઈ અમને કીધું કે તમે તમારી સ્કૂલ ટ્રાન્સફર થઈ ગઈ છે. આવો ક્યાં ના હોય? મુખ્યમંત્રી દાદા અમને ન્યાય આપો, અમને ન્યાય મેળવો, અમારે સ્કૂલ જોતી છે, અમારે ભણવું છે, અમારું શિક્ષણ બગડે છે. છેલ્લા 5 દિવસથી બધા અહીંયા ધગધગતા પતરાના નીચેથી બેહી ન્યાય કરવી છે ને ધક્કા ખાય છે. પેરેન્ટ્સ આમ તેમ કરી ભાગાદોડી કરે છે પણ કોઈ કઈ જવાબ નથી મળતો. અમને ન્યાય આપો, ન્યાય મેળવો. મારું નામ સોજિત્રા મીર પરેશભાઈ છે. હું 2 વર્ષથી 354 સ્કૂલની અંગ્રેજી માધ્યમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું. આ સ્કૂલ ટ્રાન્સફર કરવામાં આવી છે અમારા ભવિષ્ય માટે અને અમારા શિક્ષણ માટે. જે કરવામાં આવે એ અમે કરશું. રાતે અહીંયા અમે શું પણ જાશું પણ અમને અમારી સ્કૂલ પાછી આપો. ગુજરાતી મીડિયમ એડમિશન વધી ગયા એટલે અમને નીકાળવા માંગે છે. તો અમારા એડમિશન કેમ તમે નથી વધારતા? સવાર પાળી હતી અને બપોર પાળી પણ લીધી. અમારી તો એક જ પાળી છે તો પણ અમને કાઢવા માંગે છે. અમારા 300 બાળકો અમારી સ્કૂલમાં છે, એનું ભવિષ્ય બગાડે છે. મુખ્યમંત્રી દાદા અમારી વિનંતી સ્વીકારો. અમારા ભણતર માટે અમે કેટલું રિસ્ક લેવી છે, અમે કેટલી એક્શન કરવી છે, કોઈ અમારો જવાબ ન દેતા. અમને હેલ્પ કરો. 1000 કરોડ નું ડોનેશન હતું તો પણ અમને ધગધગતા પત્રની નીચે અમને બેસાડીને ઓલી જે 309 સ્કૂલ છે ગુસાઈ છે એમાં અમને ભણાવે છે અને ક્લાસરૂમ ને એવું અમને નથી આપતા. અને અમે ત્યાં ગયા તો કહેવામાં આવ્યું કે પ્રાર્થના કરાવે છે ને પછી જ્યારે સ્ટડી ટાઈમે ગયા ત્યારે પણ ત્યાં જ બાળકો ભણતા હતા અને પહેલા દિવસે જ બાળકો રોતા પણ હતા. એ શું ન્યાય છે?